મજા દીધા માતા ઈશ્વર કમા કોશું મારા કકુભાઈના રોગે એવું છે રવારીઓ મજા ઈશ્વર મારા કકુભાઈના ખુશી મજા કે રવારીઓ ભાઈ બરોબરના રવારીઓ મારી બેડા કમા કરે તો કકુભાઈ માતા કમા કોશું ગુડ મારી કકુભાઈને આશીર્વાદ વિશ્વાસ રાખતી આ ઈશ્વરને ભગવાનજી જી સકલભાઈ કકુમાં વધાવો છો મજા કરો હું માનવા હાથ છે ભીડી કરો બરાબર હોર રાખ્યું ઝટઝટ આવતું રહો પછી ના આવે ભાવડું મજા ભાઈ મારા કકુભાઈ લેબોજના રોમ કમા કે છે હું માતા કમા કરું ભાવડું મારા કકુભાઈના રોમ દીપા કમા કે છે ભાઈ કોઈ રાજસ્થાને આવ્યું છે કોઈ પુણેથી આવ્યું છે કોઈ લોબનથી કોઈ અમદાવાદથી એના આવ્યું છે તો કોર્પોરેટ બરોબરના રાશિથી શું રાશિ માતા બોલી હતી કે દિના કર્યા કરેલી હતી અને કકુભાઈ એવું બોલી કે કોઈ ભૂવા લાવો એટલા ખમા કેદાર કોઈ મળતા નતા મકો મળતો જ નતો ભૂવા આવી જતા રહ્યા મેં માતા એવું કીધું તો કેટલું લેવું ફેરવી ગયેલું અને ભ્રમણ કર્યા હોય તો જો દાખી નાનો મારું ભ્રમણ 4 મહિના થયા ને તો વખો નાવા દીધો ભાઈના વખો પડતો દીધો ના પડવા દીધો ને ઘણા દુનિયાની કરિયાઓ હોય હું કરિયા સોનાની માતા છું ભાઈ હા સભાવાળું મારી વેળા એવું કરતી હોય વખો બંધ કરી દીધો છે તો એ બંધ કરી દીધું વિશ્વાસ રાખજે ભરોસો રાખજે તો આજે વખો રહેવા દે મારું નામ તો કહી નાખે ઘણા ખુરશી હું કર્યા ગણો તો કકુભાઈ જાદુ ગણો તો કકુભાઈ દેવ ગણો તો હું વાત સભાવાળો તમે હારા નાગો તો કર્યા કરાવું હું તમે હારા નારો તો કર્યા હું કરાવું હું છેલ્લે કાઢીએ હું હાલું કર્યા બનીએ જો હું બસ તમે મારા થઈને હો તો કોઈ નારો કર્યા ગમે એવા નોખે તો હેડવાની મારું વફાતા ના કહેવાય ખુશી રોણા જવાળો અકર લેબુ કાપવા વાળા મળી લેબુ કાપી દેજો લેબુ એને ન સુશી તો મારું નોકલાની વાત ના કહેવાય બાપો શું પ્રવીણ ઓ તમારું તમારા હરી શોધ્યું થઈ અંતુ એ વળતું લેવું એના ઘેરના કોશિકાનું મારું નોકતા ના કહેવાય આવું હું વેલાની માતા પૂછું
કાલે મારી રોકવું પરમે મારી રોકવું એ કેનાર ને 12 મહિના થવાના પુરાણા પેલો સુનારી છું કાલ્યા કરવું છે એમ કે એને પેલો કરવાનો વેદ રાખવું તો જગતમાં ભગવાને ટકાવું રોગ થઈ બેઠી નહીં રોગ થઈ બેહું જેટલી ગળા મારા કકુના રહે એટલી ગળા કોઈને આકરી શેક નહીં આવે મારા કુંડાળાથી નીકળ્યા મારા કુંડાળામાં છો એટલી ગળા 17 કરિયાવાળા પેદા થઈ 17 ભુવા પહેવા દીધું 17 ભુવા હવે કરિયાવાળા આવે પહેવા દીધું ભાઈ મારા સેવકના ઘેર મારા સેવક મારા છે એટલી કે 17 કરિયાઓ નોકી 17 ભુવા આવે એટલી કે બીજાનો પગને પહેવા દીધું અને મારા કુંડાળા નીકળે એટલે જવાબદારી તમારી ભાઈ પણ મારા કોડાળામાં એટલી ઘડાનો માર કેવા આવે અને પેલો ના મારી નો ખુદ મારું નામ મલાની માતા ના કહેવાય નાખાવું મારું કકુભાઈ નું કેવું છે દીપા સભાળું અરે રોણા સભાળું રમાડ્યું મોતી કોઈ એમ કે કકુભાઈ હું કરી નાખવાની છે પણ 5 વર્ષ રાજવો 10 વર્ષ ડેડોલના ગાદી હેડો એની માતા ને એનો ભુવાને હું કેવા કીધા હાટે કરી નાખવાના છે તો 5 વર્ષ મારી ડેડોલની બીજ ભરી જો અને 5 વર્ષે કરોડપતિ હોય જો ખાલી ના કરજો મારું નામ મલાની માતા ના કહેવાની હતા આવું વેરા કહેતી છે અને ઈશ્વર 5 વર્ષે મારું ડોચું ના મારું ડેડોલની ગકવાઈ જગતમાં મારું ધનવાન છે પણ અકનું હોય તો ભણાવજો શું કહો છો ભાઈ અકનું હોય ને મારા સતનું તમને વગર ઓકે ઓકળી જાય તો મારા હમી એમ નહીં કરવું કારણ કે તમારો ઓક હોય તમે માં કરો હું ના ઓળખું પણ ગભાયું એના જો વેડા જોવી હોય પણ જોવી હોય અને કોઈ એવું કહે કે માતા કોઈ કરવાની નહીં તો ખાલી હાથ જોડવાના ગભાયું એને ચારે દિશાના વાયરા ના વટાવું મારું ગો માતા ના કહેવાય દિનેશ ઠક્કર હું માતા છું તારી વેળા કહેતી છે હું કકુભાઈ માતા કહેતી છું જેના વેળા આગા પાછી હોય એમાં હારી ના જવું પરીક્ષા તમારી લેવડાતી હોય એમાં પરીક્ષામાં નપાસ ના થવું પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ તો ભેટી તરી જાય અલા મોણો હોય જીગા મોટી મોણો હોય રોડા કોશી અમૃત સુગર મોણો હોય તો પેલો માપે તમે 5 રૂપિયા ઉછીના લેવા આવો ને એટલે અમુસિંગ પેલો એમ કે તમે 5 લાખ માગો તો ઉછીના ના લે રાજુભાઈ હાલે પેલા દાડે માગવા 5 લાખ ના લે પેલા તમારા વ્યવહાર જોવે અને વ્યવહાર તપાસ થઈ રહે ને પછી ઈશ્વર તમારી જેવા રેતનો શોધ પછી આવે શું કહો છો ભાઈ અને પછી આવે તો શરૂઆત 50,000 થી કરે કે પેલા 50 પાછા આલી જો ને ફેર બીજા લાખ લીધો લાખ આલી જો એટલે બીજા 5 લાખ આવે 5 આલી જો બીજા 10 નો વ્યવહાર કરે એમને વ્યવહાર ના થાય એમ તમે મારા જોડે આવો અધીના તમે નમશો તમે પરીક્ષામાં પાસ થાઓ તમારો વ્યવહાર જોઈને ના હેડાડું મારું આવું મારા કકુભાઈ ના રોમ છે ભાઈ પણ મંદિરે આવતા આવતા વ્યવહાર બગડી ગયો તો મારો તમારો વ્યવહાર એટલે છેડા કપાઈ જાય પણ આ ગેટે વળો એટલે તમે હારા થઈને બોલશો તો હું પરંપરા હારી થઈને તમારે ઘેર બેસું પણ ગેટે આયા અને ગેટે આવતા તમારી જેસા બગડી ને તો 112 મહિને તમારો ઘરનો પત્ર બદલી આવ્યો હારા રહેશો
તો લેવાનું ઘર બદલી આવ્યું એવું મારું કકુભાઈનું કહેવું છે. પણ હું મંદિરે હેડ કરશો પણ તમે મારી શરતથી ને આવતા હો ને કોઈ અવળી ગણતરી આવતા હશો તો મળતા 12 મિનિટ ઘેર ને આવવા જેવું બાધા સુધી કરાઈ દે આવું હું કકુભાઈ માતા છું. મારા ભગવાનના બાળે પણ હું માતા બાળતી હું. પેલા કહેતી છે મારા કકુભાઈના રોમ એવું કહેતા છે. મોદી મારી વેળા કહેતી છે હું મને રાયમોલ જતા રહ્યા હું કકુભાઈ જતી નહીં રહી. હું જાગતી ના હોત તો મેળા ના ભરાતા હોત. એટલે એવું ના સમજી જવાનું કે ભુવા ના હોઈ ગયા એ હોઈ ગયા પણ હું 360 દાડા જાગતી છું. જેવી મઢમાં ઓછું છે ને એવી છે મારી. એટલે હું માતા જાગતી છું. તમે હું કરો છો નહીં હું ભાળી નહીં છું ભાઈ. તમે મઢમાં આવો છો એટલે તમે તમારા વખે આવો છો મારા ઘર સાચા હેતથી માગવા આવો છો દુઃખ મટાડવા આવો છો તો મને ખબર છે કે દુઃખ મટાડવા તો દુઃખ મટી જાય. તમે જેવા લઈને આવશો એવા લઈને આવજો. કોશો પરવીન હવે હારા થઈને આવશો તો હારી થઈને તમારા ઘેર રળવા ઉતર્યું. હા તમારા વતન તમારે વતની તમારી મન આખો અલગ છે તો એવા રંગના લુગડા પહેરાયા હોવાની વેર. હવે હું કકુભાઈ માતા એવી હઠીલી છું. હું ભુવાના બાપની માતા.